તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું કેરિયર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મમાં સ્વાગત છે. મારું નામ ધવલ શાસ્ત્રી અને મારો મુખ્ય વિષય છે રિઝનિંગ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે કોડિંગ ડીકોડિંગ ચેપ્ટરમાં પ્રકાર 1 થી 7ની ચર્ચા કરી હતી. તો આજે આપણો કોડિંગ ડીકોડિંગમાં લાસ્ટ લેક્ચર છે, જેમાં આપણે પ્રકાર 8, પ્રકાર 9 અને પ્રકાર 10 જોવાના છે. જે વિદ્યાર્થીઓના આગળના વિડીયો જોવાના બાકી હોય તો તે વિદ્યાર્થીઓને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આજના લેક્ચર સ્ટાર્ટ કરીએ. પ્રકાર 8. તો પ્રકાર 8 છે ચાઇનીઝ કોડિંગ. એ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની છે. તો જોઈએ. જો સાંકેતિક ભાષામાં ઈટ પીટ સીટ ને આઈ એમ બોય, ઈટ નીટ સીટ એટલે કે આઈ એમ ગર્લ લખાય તો ગર્લને કઈ રીતે લખાય? તો આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણે કઈ રીતે કરવાનું છે? તો આપણને પૂછેલું કઈ વસ્તુ છે, તો ગર્લને કઈ રીતે લખાય? તો ગર્લ કઈ લાઈનમાં છે? 2 લાઈનનો ક્વેશ્ચન છે. આ પહેલું ને આ બીજું. તો ગર્લ છે સેકન્ડ લાઈનમાં. તો સેકન્ડ લાઈનમાં ઈટ, નીટ અને સીટ એ 3માંથી ગર્લનો આન્સર છે. પણ આપણે કઈ વસ્તુ નથી કરવાની, પહેલાં આપણે એ જોઈ લઈએ. તો કઈ વસ્તુ નથી કરવાની કે આઈનો આન્સર ઈટ, બીજું એમ નીટ, ત્રીજું ગર્લ સીટ. એ પ્રમાણે આપણે નથી કરવાનું. પહેલાંનું પહેલું, બીજાનું બીજું, ત્રીજાનું ત્રીજું એ પ્રમાણે આપણે ક્વેશ્ચન કરવાના નથી. ચાઇનીઝ કોડિંગ છે એનું બીજું નામ છે મિક્સ લેટર કોડિંગ. નામ પરથી જ ખબર પડે કે આ બધા લેટરને એ લોકોએ શું કરી નાખ્યા છે? મિક્સ કરી નાખ્યા છે. એનો મતલબ કે આગળ પાછળ કરેલા છે. તો જોઈએ આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે કરવાના. બેઝિક જોઈ લઈએ પહેલાં. તો 2 લાઈનમાં તો કંઈ ઇસ્યુ જ નથી. જે પણ ક્વેશ્ચન 2 લાઈનના થવાના છે તેમાં તો આપણે સિમ્પલ જ કમ્પેર કરવાનું છે. પણ ધારો કે 3 લાઈન છે, એ બી અને સી. 3 ફ્રેન્ડ છે એ બી અને સી. તેમાંથી આપણે પેરિંગ બનાવવાની છે, જોડી બનાવવાની છે 2 પર્સનની. તો આપણે કઈ રીતે બનાવી શકીએ? તો આપણું નામ એ છે, બી ને સી આપણા ફ્રેન્ડ છે. તો આપણે ક્યાં તો બીને લઈ જઈ શકીએ, એટલે પહેલી પેર કઈ બની ગઈ? એ બી. બીજું આપણે ન જઈએ અને બાજુના 2 ફ્રેન્ડને મોકલી દઈએ, એટલે કે બીજી પેર કઈ બની ગઈ? બી એન્ડ સી. ત્રીજી પેર સી નામનો પર્સન આપણને બી લઈ જઈ શકે, એટલે વસ્તુ થઈ ગઈ સી એ. એટલે કમ્પેર કેવી રીતે કરવાની છે? આપણે ખાલી સરખામણી કરવાની છે. પહેલું બીજું, બીજું ત્રીજું અને ત્રીજું પહેલું. સિમ્પલ ખબર પડી ગઈ બધાને. 3 રીતે થશે ક્વેશ્ચન. આગળ જોઈએ, એક લેવલ અપ જોઈએ કે ટોટલ 4 વસ્તુ છે. આપણી પાસે 4 લાઈન છે. 4 લાઈન કેવી રીતે આપણે કમ્પેર કરી શકીએ, સરખામણી કરી શકીએ? તો પહેલાંનું બીજા સાથે, બીજાનું ત્રીજા સાથે, ત્રીજાનું ચોથા સાથે અને ચોથાનું પહેલા સાથે. આટલું ક્લિયર છે સ્ટેપ બાય સ્ટેપ? હવે આપણે ખાલી એટલું જોવાનું છે કે એકની પેર કોની કોની સાથે થઈ ગઈ છે. તો જુઓ, એકની પેર કોની સાથે થઈ ગઈ? તો એકની પેર 2 સાથે થઈ ગઈ ને એકની પેર 4 સાથે થઈ ગઈ. એકની પેર 2 સાથે થઈ ગઈ અને એકની પેર 4 સાથે થઈ ગઈ. હવે જો આપણે જોડી જ બનાવવાની હોય તો એક તો 3 સાથે પણ જઈ શકતો હતો, એટલે કે આપણે બીજી પેર કઈ બનાવવાની? એકની 3 સાથે. હવે એક જો 3 સાથે જતો રહેશે, એટલે કે આ પ્રમાણે જુઓ, આ 1 નંબરનો પર્સન જો 3 સાથે જતો રહેશે તો બાકી કોણ નહીં જશે? ખોટું કોને લાગી જશે? સિમ્પલ છે, બીજું અને ચોથું. તો બીજા ને ચોથાની પણ આપણે પેર બનાવવું પડશે, એટલે કે આ પ્રમાણે ટોટલ કેટલી પેર બનશે? 6. ખ્યાલ આવ્યો બધાને? તો જોઈએ, આઈ એમ બોય ને આઈ એમ ગર્લ બાજુમાં એના કોડ લખેલા છે. તો કોડ તો આપણને કંઈ કામના જ નથી. પહેલાં આપણે ઇંગ્લિશના સ્ટેટમેન્ટમાં જોઈએ કે કઈ કઈ વસ્તુ સરખી આપેલી છે, કોમન વસ્તુ કઈ છે એ જ જોવાનું છે આપણે ખાલી. તો કોમન વસ્તુમાં છે એક તો આઈ કોમન છે ને બીજું એમ કોમન છે. આટલું ખબર પડી ગયું. તો આપણે લખી દઉં મેં સિમ્પલ, આઈ અને એમ. હવે આઈને એમ કોમન હોય તો ઓબ્વિયસલી બાજુમાં એના કોડ પણ કોમન જ જોવાના છે. તો બાજુમાં કઈ વસ્તુ કોમન છે? તો એક તો ઈટ કોમન છે ને બીજું સીટ કોમન છે. એટલે લખી દેમ ઈટ અને સીટ. એટલે આઈને એમનો આન્સર ઈટ અને સીટમાંથી આવવાનો છે, પણ કન્ફર્મ નથી કે આનું આ જ છે, આનું આ જ છે. આટલું ક્લિયર છે બધાને? તો કઈ વસ્તુ બની ગઈ? બાકી શું રહી ગયું? તો બાકીમાં છે બોય. તો બોયનો આન્સર કયો આવશે? બાકીમાં છે બોય. બોયનો આન્સર પીટ આવશે અને ગર્લ, એટલે ગર્લ બાકી રહી ગયું હતું તો ગર્લનો આન્સર કયો આવશે? NIT, એટલે કે ઓપ્શન નંબર ડી. આટલું ક્લિયર છે બધાને? હવે થોડુંક અલગ કરીએ. ધારો કે એક્ઝામમાં એમ આવતો હતો કે આઈને કઈ રીતે લખાય? આઈને કઈ રીતે લખાય? ચાલો ઓપ્શન લખી દઉં. ઈટ, સીટ
ઈટ અથવા સીટ કે ઉપર પૈકી એક પણ નહીં? તો જોઈએ આઈનો આન્સર ઈટ કાં તો સીટ, એ બેમાંથી ગમે તે આવતે. હવે એમ નથી કે આઈમાં મેં પહેલાં ઈટ લખ્યું છે એટલે કે ઈટ જ આન્સર આવે. ધારો કે મને ઉપર આઈમાં પહેલાં એટલે મને સીટ દેખાઈ જતે તો મેં તો ઉપર સીટ લખી દેતે ને. આટલું ક્લિયર છે? તો આઈનો આન્સર બેમાંથી ગમે તે છે તો આપણને ખબર નથી. આમાં કયા ટાઈપનો કેસ યાદ રાખવાનો છે? ધારો કે આપણે સિક્કો ઉછાળીએ તો આપણે સિક્કો ઉછાળીએ તો શું બોલીએ? હેડ અથવા ટેલ. બે સાથે તો પડવાનું નથી. હેડ પડે તો ટેલ નહીં પડે, ટેલ પડે તો હેડ નહીં પડે. એ કોન્સેપ્ટ એપ્લાય કરવાનો છે. એટલે આન્સર કયો આવશે? ઈટ અથવા સીટ. ક્લિયર છે આટલું? તો જોઈએ આમાં ગર્લ પૂછેલું હતું, ગર્લ બાકી રહી ગયું હતું તો ગર્લનો આન્સર હતો નીટ. બોયનો આન્સર આવશે પીટ. આગળ જોઈએ સેકન્ડ ક્વેશ્ચન. જો સાંકેતિક ભાષામાં 786 એટલે કે સ્ટડી વેરી હાર્ડ, 958 હાર્ડ વર્ક પેજ, 645 સ્ટડી એન્ડ વર્ક લખાય તો વેરીને કઈ રીતે લખાય? તો સિમ્પલ છે. વેરી કઈ લાઈનમાં છે? વેરી ફર્સ્ટ લાઈનમાં છે. એનો મતલબ કે 7, 8 અને 6 એમાંથી જ એક આપણો આન્સર છે. આપણે ખાલી સર્કલ પાડીને જોવાનું છે. ખ્યાલ આવ્યો બધાને? તો જોઈએ આ ફર્સ્ટ લાઈન, આ સેકન્ડ લાઈન અને આ થર્ડ લાઈન. તો ત્રીજી લાઈન આપણે જવા દઈએ. પહેલી ને બીજી લાઈન, પહેલી ને બીજી લાઈનમાંથી સમાન વસ્તુ કઈ છે? સરખી વસ્તુ કઈ છે? તો સ્ટડી વેરી હાર્ડ. તો જો હાર્ડ આપેલું છે તો હાર્ડ પહેલું અને બીજુંમાંથી આપણને હાર્ડ ખબર પડી ગઈ. તો હાર્ડ માટે લોકો કઈ વસ્તુ બોલતા છે? હાર્ડ માટે શું કોમન છે? તો હાર્ડ માટે કોમન હતું 8. સેકન્ડ ને થર્ડ લાઈન, સેકન્ડ ને થર્ડ લાઈનમાં કઈ વસ્તુ કોમન છે? તો જોઈએ વર્ક પેસ, વર્ક. હા, વર્ક આપેલું છે તો વર્ક કોમન હતું. તો બાજુમાં પણ બીજી અને ત્રીજી લાઈન એમાંથી કઈ વસ્તુ કોમન હતી? 5. હવે જોઈએ પહેલું છેલ્લું, એનો મતલબ કે આપણે વચ્ચેની લાઈન ઢાંકી દેવાની છે ખાલી સિમ્પલ. તો પહેલું છેલ્લુંમાંથી કઈ વસ્તુ કોમન છે? સ્ટડી. તો સ્ટડીનું કઈ વસ્તુ આવતું હતું? 6. એટલે સ્ટડીનું બની ગયું આટલેથી 6. હવે આપણે ક્વેશ્ચનમાં કઈ વસ્તુ પૂછેલી છે તે જોઈએ. તો વેરીને કઈ રીતે લખાય? વેરી. તો વેરી એટલે બાકી રહી ગયું હતું તો વેરીનો આન્સર આવતો હતો 7. એટલે કે ઓપ્શન નંબર સી. હવે એમ પૂછ્યું હતું કે પેજને કઈ રીતે લખાય? તો 9. એનને કઈ રીતે લખાય? તો 4. સિમ્પલ છે. આગળ જોઈએ. એક સાંકેતિક ભાષામાં પો કી ટોપમાં એટલે રામ ઇઝ પ્લેઇંગ કાર, કોપ જા કીમાં એટલે શ્યામ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, કી મોપ સોફો ધે આર પ્લેઇંગ ફૂટબોલ, પો સુ કોપ એટલે કાર્ડ્સ એન્ડ ક્રિકેટ લખાય તો તે ભાષામાં શ્યામ માટે કયો શબ્દ હશે? શ્યામનો આન્સર આપણે શોધવાનું કીધું છે. તો આપણે પહેલાં એ જોઈએ કે શ્યામ કઈ લાઈનમાં છે. તો શ્યામ કઈ લાઈનમાં છે? બીજી લાઈનમાં છે. એનો મતલબ કે આ 4માંથી એક આન્સર છે આપણો. તો ચેક કરીએ. ટોટલ 4 લાઈનનો ક્વેશ્ચન છે. તો પહેલું અને બીજું, પહેલાં અને બીજામાંથી કઈ વસ્તુ કોમન છે? પહેલાં તો એ જોઈ લઈએ. તો રામ નથી આપ્યું, ઇઝ આપેલું છે, ઇઝ કોમન છે. બીજું પ્લેઇંગ પણ કોમન છે, ઇઝ અને પ્લેઇંગ. હવે આપણે એ ચેક કરવાનું છે કે ઇઝ અને પ્લેઇંગ નીચે બીજી કશે લાઈનમાં નીચે આપેલું છે કે નથી આપ્યું. તો ઇઝ અને પ્લેઇંગની પોસિબિલિટી નીકળી જાય. તો ઇઝ અને પ્લેઇંગ કશે આપેલું છે? તો જો ઇઝ આપેલું છે, ના નથી આપ્યું, પણ પ્લેઇંગ આપેલું છે. જો પ્લેઇંગ આટલે પણ છે, આટલે પણ છે, ના ત્રીજી લાઈનમાં પણ છે. એનો મતલબ કે પહેલાં મારે કઈ વસ્તુ શોધવી પડશે? પ્લેઇંગ. તો આપણે પ્લેઇંગનો કોઈ આન્સર શોધી નાખીએ પહેલાં. તો પ્લેઇંગ 3માં કોમન એ તે વસ્તુ. 3માં કઈ વસ્તુ કોમન છે? પીઓ આપેલું છે, પીઓ નથી આપ્યું. કેઆઈ આપેલું છે, હા આપેલું છે. જો કેઆઈ અને કેઆઈ એટલે પ્લેઇંગનો આન્સર થઈ ગયો કેઆઈ. હવે આપણે કઈ વસ્તુ શોધવાની હતી? ઇઝ. તો પહેલાં ઇઝનો આન્સર શોધી નાખીએ. પહેલું અને બીજુંમાંથી કોમન. તો પહેલાં અને બીજામાંથી કઈ વસ્તુ કોમન હતી? તો એમાંથી કોમન હતું MA. આટલું ક્લિયર છે? આગળ જઈએ. બીજું અને ત્રીજું, બીજા અને ત્રીજામાંથી કઈ વસ્તુ કોમન છે? શ્યામ નથી આપ્યું, ક્રિકેટ નથી આપ્યું. આગળ છેલ્લા બેમાંથી કઈ વસ્તુ કોમન છે? ધે આર ફૂટબોલ, કાર્ડ્સ એન્ડ ક્રિકેટ. કઈ વસ્તુ કોમન નથી? આ તો આર છે ને એન છે. પહેલું ને છેલ્લુંમાંથી કઈ વસ્તુ કોમન છે? જુઓ પહેલું ને છેલ્લું, તેમાંથી કોમન છે કાર્ડ્સ. આટલે પણ કાર્ડ્સ આપ્યા છે અને આટલે પણ કાર્ડ્સ આપ્યા છે. તો કાર્ડ્સનો આન્સર જોઈ લઈએ. પહેલું અને છેલ્લું, પહેલાં અને છેલ્લામાંથી કઈ વસ્તુ કોમન હતી? PO. આટલે પણ હતું PO એટલે કાર્ડ્સનું થઈ ગયું PO. પતી ગયો ક્વેશ્ચન. હવે આગળ જોઈએ રામમાંથી એટલે કઈ વસ્તુ બાકી રહી ગઈ? TOP એટલે રામનો આન્સર થઈ ગયો
TOP. હવે આગળ વસ્તુ કંઈ થઈ શકે તો હા થઈ શકે. એકની પેર કોની સાથે થઈ ગઈ? એકની પેર. તો એકની પેર આપણે બીજા સાથે કરી, એકની પેર ચોથા સાથે કરી. હવે તમને 2 સેકન્ડ પહેલાં જ બતાવ્યું કે એકની પેર તો 3 સાથે પણ થઈ શકે. એનો મતલબ કે આપણે હવે કમ્પેર કરીએ કે રામ આપેલું છે, કશે નથી આપ્યું. તો પહેલાંની ત્રીજા સાથેમાં કંઈ કોમન દેખાતું છે? ના, નથી. તો આપણે બીજાની ચોથા સાથે કરીએ. તો બીજું અને ચોથામાંથી કઈ વસ્તુ કોમન હતી? જો બીજા અને ચોથામાંથી તો આટલે પણ ક્રિકેટ કોમન હતું ને આટલે પણ ક્રિકેટ કોમન હતું. તો આપણને કયો આન્સર મળી જશે? ક્રિકેટ. તો બીજા અને ચોથામાંથી ક્રિકેટનો આન્સર કયો આવશે? બીજું અને ચોથામાંથી ક્રિકેટ. ક્રિકેટ એટલે બનશે KOP. તો ક્રિકેટનું આટલે થઈ ગયું KOP. હજુ કે આગળ થાય? તો આગળ કંઈ હવે થવાનું નથી. તો આપણે કઈ વસ્તુ પૂછેલી હતી? તો સાંકેતિક ભાષામાં શ્યામ માટે કયો શબ્દ હશે? હવે શ્યામ કઈ લાઈનમાં છે? બીજી લાઈનમાં. તો બીજી લાઈનમાં કઈ વસ્તુ બાકી રહી ગઈ હતી? તો શ્યામ માટે હતું JA, એટલે કે ઓપ્શન નંબર B. ધારો કે એમ પૂછ્યું હતું તો કે રામનો આન્સર કયો આવશે? તો રામનો આન્સર આવતે TOP. એન્ડનું કયું આવતે? તો SU. ખ્યાલ આવ્યો બધાને? આગળ જોઈએ. આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન ઇટ રોંગ, BAJANU. વેર ઇઝ ઇટ? FIBATO. રોંગ ફ્રોમ હિયર, SAVIJA. હિયર સી ઇઝ, FISAHO. વડે દર્શાવાય. તો એના પરથી આપણે 3 ક્વેશ્ચન કરવાના છે. તો જોઈએ થોડાક ક્વેશ્ચનમાં બધું અલગ અલગ છે, સેમ ક્વેશ્ચન નથી. તો 4 લાઈનનો ક્વેશ્ચન છે. તો સિમ્પલ આપણે શું કરવાનું છે? કમ્પેર કરવાનું છે. તો કમ્પેર કરતા જઈએ. કોડ તો આપણે સાઈડ પર જવા દઈએ. તો પહેલાં આપણે ઇંગ્લિશના સ્ટેટમેન્ટ પર ફોકસ કરીએ. કઈ વસ્તુ આપેલી છે ફર્સ્ટ ને સેકન્ડમાંથી? પહેલું બીજુંમાંથી કઈ વસ્તુ કોમન છે? તો જો એક તો ઈટ કોમન હતું. તો ઈટનો આન્સર બાજુમાંથી મળી ગયો. ઈટનું થઈ ગયું BA. લખી દઉં ઈટનું થઈ ગયું BA. બીજું કશે નીચે ઈટ આપેલો છે? નીચે નથી આપેલો. આગળ જોઈએ બીજું ત્રીજું. તો બીજા ત્રીજામાંથી કઈ વસ્તુ કોમન છે? વેર ઇઝ. આ તો રોંગ ફ્રોમ હિયર, કંઈ કોમન જ નથી. છેલ્લા બેમાંથી કઈ વસ્તુ કોમન છે? તો જો રોંગ ફ્રોમ હિયર, હિયર સી ઇઝ. કઈ વસ્તુ કોમન છે? તો જો હિયર કોમન છે. તો હિયરમાંથી કયો આન્સર મળી ગયો? આટલેથી છેલ્લા બેમાંથી કોમન વસ્તુ SA, એટલે હિયરનું થઈ ગયું SA. પહેલું છેલ્લું જોઈએ. પહેલા છેલ્લામાંથી કઈ વસ્તુ કોમન છે? સી ઇઝ. ક્વેશ્ચન રોંગ, કંઈ આપેલું જ નથી. હવે જોઈએ પેરિંગ. પહેલાંની બનાવીએ ત્રીજા સાથે. તો પહેલાંની ત્રીજામાંથી કઈ વસ્તુ કોમન છે? પહેલાંની ત્રીજામાંથી સરખી વસ્તુ, તો રોંગ. તો પહેલાંની ત્રીજામાંથી રોંગનો આન્સર મળી જશે. રોંગ માટે કયું બનશે? JA. તો રોંગનું થઈ ગયું આટલેથી સિમ્પલ JA. બીજું ને ચોથું. તો બીજા ને ચોથામાંથી કઈ વસ્તુ કોમન છે? તો જો આટલે પણ ઇઝ છે અને આટલે પણ ઇઝ છે. તો બીજા ને ચોથામાંથી ઇઝનો આન્સર કયો બની જશે? FI. એટલે ઇઝનું થઈ ગયું FI. ક્લિયર છે આટલું? તો જોઈએ બાકી રહી ગયું તે ક્વેશ્ચનનું થઈ ગયું NU. વેર TO ફ્રોમ VICHO. ક્લિયર છે? તો જોઈએ ક્વેશ્ચન. તો સાંકેતિક ભાષામાં વેરનો કોડ શું થશે? વેરનો કોડ. તો વેર કઈ લાઈનમાં છે? વેર બીજી લાઈનમાં. તો બીજી લાઈનમાં બાકી રહી ગઈ તે વસ્તુ. તો બીજી લાઈનમાં કઈ વસ્તુ બાકી રહી ગઈ હતી? TO, એટલે કે ઓપ્શન નંબર C. સાંકેતિક ભાષામાં C નો કોડ શું થશે? તો C કઈ લાઈનમાં છે? C છે ચોથી લાઈનમાં. તો C બાકી રહી ગયું હતું. તો C નું થશે HO. સાંકેતિક ભાષામાં ફ્રોમનો કોડ શું થશે? ફ્રોમ. તો ફ્રોમ કઈ લાઈનમાં છે? ત્રીજી લાઈનમાં. એનો આન્સર થશે VI, એટલે કે ઓપ્શન નંબર A. વિદ્યાર્થી મિત્રો આટલું ક્લિયર છે? તો આગળ જઈએ. બસ ભાવ ઘટાડો, એનો આન્સર છે 3, 5 અને 9. મહત્તમ ઘટાડો થાય 7, 3 અને 1. ભાવ થાય નાની 6, 9 અને 7 વડે દર્શાવાય. સાંકેતિક ભાષા છે, કોડવર્ડવાળી ભાષા છે. તો આપણે ખાલી એને ટ્રેક કરવાનું છે. તો બસ માટેનો જવાબ કયો આવે તેના પરથી આટલા ક્વેશ્ચન કરવાના છે. તો સિમ્પલ પેટર્ન છે, સરખામણી કરવાની છે. તો જોઈએ 3 લાઈન છે. પહેલું અને બીજું. પહેલા અને બીજામાંથી કઈ વસ્તુ કોમન છે? બસ ભાવ ઘટાડો, મહત્તમ ઘટાડો થાય. તો ઘટાડો કોમન છે. તો ઘટાડો માટે કઈ વસ્તુ કોમન છે? બાજુમાં 3.
બીજું અને ત્રીજું. બીજું ને ત્રીજુંમાંથી કઈ વસ્તુ કોમન છે? થાય. તેમાંથી મળી જશે 7. થાયનું થઈ ગયું 7. પહેલું અને છેલ્લું. પહેલા અને છેલ્લામાંથી કઈ વસ્તુ કોમન છે? ભાવ. તેનો આન્સર થઈ ગયો 9. ભાવનું થઈ ગયું 9. તો બાકી શું રહી ગયું? બસ. બસનો આન્સર 5. મહત્તમ એનું બાકી રહી ગયું હતું એટલે કે 1. નાની. નાનીનું થઈ ગયું 6. તો જોઈએ કયા ક્વેશ્ચન પૂછેલા છે. તો બસ માટે કયો શબ્દ વપરાય? બસનો આન્સર આપણને પૂછેલો છે. તો બસ કઈ લાઈનમાં છે? પહેલી લાઈનમાં એટલે કે 5 એટલે કે ઓપ્શન નંબર બી. 6 એ કોનું કોડિંગ થશે? 6 કોનું કોડિંગ થશે? 6 છે ત્રીજી લાઈનમાં એટલે કે નાની એટલે કે ઓપ્શન નંબર ડી. મહત્તમ ભાવ માટે કયો શબ્દ વપરાય? મહત્તમ ભાવ. તો મહત્તમ માટે કયું છે? 1. મહત્તમ માટે થઈ ગયું 1. ભાવ. ભાવ માટે કયું હતું? 9. 1 અને 9. હવે સિમ્પલ વસ્તુ છે. જુઓ આપણા આ પેટર્નનું નામ શું છે? ચાઇનીઝ કોડિંગ એટલે કે મિક્સ લેટર કોડિંગ. તો ધ્યાનથી જોઈએ તો બસની પોઝિશન કઈ હતી? બસની પોઝિશન તો આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. તો બસ પહેલી પોઝિશન પર હતું. તો એનો જે જવાબ આપણને મળ્યો છે તે કઈ પોઝિશન પર છે? એનો જવાબ છે બીજી પોઝિશન પર. એનો મતલબ કે બધું આપણે આગળ પાછળ કરેલું છે. તો કહેવાનો મતલબ શું હતો કે આપણે મહત્તમ ભાવનો આન્સર શું આવ્યો? 1 અને 9. મહત્તમ ભાવનો આન્સર છે 1 અને 9. તો જરૂરી નથી કે આ જે મહત્તમ છે તેનો આન્સર આપણે આટલે જ લખવાનું છે. એ આન્સર આપણે બાજુમાં પણ લખી શકીએ અને આનો આન્સર આપણે આટલે પણ લખી શકીએ, કેમ કે વચ્ચે કોમા નથી આપ્યું એટલે. 15 શું છે? 51. 61 શું છે? 16. 25 શું છે? 52. એ પ્રમાણે આગળ પાછળ આપ્યું હોય તો ચાલે. તો 19. 19નું ઊંધું ચત્તું શું થશે? 91. એટલે કે આન્સર કયો આવતો હતો? એ. 37 એ કોનું કોડિંગ હશે? 37 3 અને 7. તો જોઈએ 3. 3 કોનું છે? ઘટાડો. 7 કોનું છે? થાય. ઘટાડો થાય. જોઈએ ઓપ્શન. ઘટાડો થાય. થાય ઘટાડો એટલે કે ઓપ્શન નંબર સી. એ પણ ઊંધું આપેલું હતું. આ બાજુમાં પણ આવી શકે, આ પણ બાજુમાં આવી શકે ને. ક્લિયર છે આટલું બધાને? તો આટલે આપણી ટાઈપ નંબર 8 એટલે કે પ્રકાર 8 ઓવર થાય છે. તો પ્રકાર 9 વિશે ચર્ચા કરીએ. પ્રકાર 9 છે સબસ્ટિટ્યુશન. એટલે કે આપણે સિમ્પલ વેલ્યુ મૂકવાની છે. જીકેના ક્વેશ્ચન છે. તો જોઈએ. જો સફેદને વાદળી, વાદળીને લાલ, લાલને પીળો, પીળાને લીલો, લીલાને બ્લેક ને બ્લેકને વાયોલેટ લખાય, વાયોલેટને ઓરેન્જ લખાય તો માનવ રક્તનો રંગ કયો હશે? તો સિમ્પલ છે. આપણે આન્સર શેમાંથી શોધવાનો છે? તો પહેલી બધી વસ્તુમાંથી શોધવાનો છે. બાજુમાં તો એનું કઈ વસ્તુ લખેલું છે? બાજુમાં તો એના કોડ લખેલા છે. તો ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? માનવ રક્તનો કલર કયો હશે? માનવ રક્ત એનો મતલબ કે લોહી. લોહી કયા કલરનું આવશે? તો લોહીનો કલર આવશે લાલ. પણ લાલ કહેશે તો બધાને ખબર પડી જશે ને આપણે કયું ચેપ્ટર કરતા છે? કોડિંગ ડીકોડિંગ. એટલે કે લાલનો કલર શું? લાલનું કોડિંગ શું થતું છે? લાલનું થતું હતું પીળું. એટલે કે આપણે કરવાનો હતો પીળો. બસ આટલું કરવાનું છે ખાલી. સિમ્પલ. જે આપણને પૂછ્યું હોય તે વસ્તુ આવડવું જોઈએ. તે ખાલી આપણે ફર્સ્ટ લાઇનમાંથી શોધવાનું છે. હવે આ જ ક્વેશ્ચનમાં જોઈએ કે એમ પૂછ્યું હતું તો કે આકાશનો કલર કયો હશે? આકાશનો કલર, કલર ઓફ ધ સ્કાય. ભૂરો, વાદળી એટલે કયો આન્સર થશે? વાદળી. વાદળીને શું કહેતા હતા? લાલ. આટલું ક્લિયર છે? આગળ હળદર, કલર ઓફ ટર્મેરિક એટલે કે હળદરનો કલર કયો હશે? તો હળદર કયા કલરની આવે? તો હળદર આવે પીળા કલરની. એટલે આપણે આન્સર કયો લખવાનું હતું? લીલો. સિમ્પલ જ છે. આ તો જીકેનું જ છે. આગળ જઈએ. જો નારંગીને સફરજન, કેળાને આલુ, સફરજનને મરચાં, આલુને નારંગી, મરચાંને કેળા, તો નીચેનામાંથી કોનો રંગ લીલો હશે? એનો મતલબ કે આપણે કઈ વસ્તુ શોધવાની છે? લીલા કલરની વસ્તુ શોધવાની છે. તો જોઈએ લીલા કલરની વસ્તુ કઈ આવશે? આટલામાંથી આપણો આન્સર છે. તો સિમ્પલ નારંગી. નારંગીનો કલર કયો આવશે? નારંગી. તો નારંગી આવશે નારંગી કલરની. પણ નારંગી તો ગ્રીન કલરની પણ હોઈ શકે, લીલા કલરની પણ હોઈ શકે. જ્યારે કાચી હોય ત્યારે તો લીલા કલરની જશે ને. આગળ કેળા. તો જનરલ કેળાનો કલર કયો આવશે? પીળો કલર.
પણ કેળા જ્યારે કાચા હોય ત્યારે લીલા કલરના પણ હોઈ શકે. આગળ સફરજન લાલ કલર, પીળા કલર, લીલા કલર, કાચા હોય ત્યારે ગમે તે કલર લીલા કલરના જ હોઈ શકે ને. એમ આલુ એટલે કાજુ બદામવાળું આલુ છે આપણું, તો આલુનો કલર કયો આવશે? જ્યારે કાચા હોય ત્યારે રેડ કલરના આવશે, લાલ કલરના. આલુ બધાએ ખાધા જ છે, ખ્યાલ જ છે બધાને. અને જે પાકી ગયા હોય ત્યારે પીળા કલરના, કાજુ બદામમાં આવે તે આલુ બદામવાળા. એટલે આ આન્સર તો નીકળી ગયો. આ લીલું તો થવાનું નથી. મરચાંનો કલર, મરચાં કયા કલરના આવશે? લીલા, પીળા, લાલ, ગમે તે કલરના આવી જશે. તો આપણે તો સિમ્પલ આપણો જનરલ એપ્રોપ્રિએટ આન્સર મૂકવાનો છે. હવે આપણે પૂછેલું હતું લીલા કલરની વસ્તુ, તો પહેલી જ વસ્તુ આપણા મગજમાં શું આવે લીલો કલર પરથી? મરચાં. એમ તો બધું લીલા કલરનું થતું છે, પણ આપણે લેવાનું નથી. તો લીલા કલરની વસ્તુ એટલે મરચાં. એટલે મરચાંનો આન્સર શું થઈ ગયો? કેળા. એટલે આપણો આન્સર શું આવતો હતો? ઓપ્શન નંબર સી. ખ્યાલ આવ્યો બધાને? આગળનો ક્વેશ્ચન જોઈએ. જો ગામડાને તાલુકો, તાલુકોને જિલ્લો, જિલ્લાને રાજ્ય, રાજ્યને દેશ, દેશને વિદેશ કહેવામાં આવે. એટલે કે આટલું આપણે ખાલી ચેક કરવાનું છે. તો ક્વેશ્ચનમાં કઈ વસ્તુ પૂછેલી છે? તો નીચેનામાંથી ગુજરાત શું છે? તો બધાને જ ખબર છે ગુજરાત એક રાજ્ય છે. એટલે કે રાજ્યનો આન્સર કયો છે? દેશ. એટલે આપણે કયો આન્સર ટીક કરવાનો હતો? ઓપ્શન નંબર. એટલું ક્લિયર છે બધાને? ભારત એ દેશ છે. બીજું આવે ગુજરાત એ રાજ્ય છે. પછી અંદર સિટીના નામ પણ આવી શકે, શહેર પણ આવી શકે ને એમ બધા. આગળ, જો હાથીને કીડી, કીડીને ભેંસ, પતંગિયોને વાંદરો, મનુષ્યને વાઘ, ચામાચીડિયાને ફૂલ કહેવાય. તો આપણો આન્સર શેમાંથી શોધવાનો છે? પહેલાં તો એ કરી નાખીએ. આપણે આન્સર ખાલી આટલામાંથી શોધવાનો છે. તો સવાલમાં કઈ વસ્તુ પૂછેલી છે? તો ફૂલ સૂંઘનાર કોણ? ફૂલને કોણ સૂંઘે? તો ફૂલને જનરલી કોણ સૂંઘે? પતંગિયું. ફૂલ સૂંઘીને એમાંથી રસ ચૂસી લેશે. એટલે કે આપણો આન્સર આવતો હતો પતંગિયું. મનુષ્ય નથી લેવાનું. ખ્યાલ એવું બધાને? એપ્રોપ્રિએટ વસ્તુ લેવાની છે આપણે. તો પતંગિયુંનો આન્સર શું હતો? વાંદરો. એટલે કે ઓપ્શન નંબર એ. જનરલી વિચારવાનું છે આપણે, આપણે લાગે તે નથી જોવાનું. આગળનો ક્વેશ્ચન જોઈએ. જો આવકારને ચા, ચાને પાણી, પાણીને હવા, હવાને નદી, નદીને તળાવ કહેવામાં આવે, તો આપણે આન્સર શોધવાનો છે ખાલી આગળની વસ્તુમાંથી, આટલામાંથી એક આપણો આન્સર છે. તો ક્વેશ્ચનમાં કઈ વસ્તુ પૂછેલી છે? તો ઘરે આવેલા મહેમાનને, એનો મતલબ કે આપણા ઘરે મહેમાન આવ્યા છે, તો પાણી આપ્યા બાદ તમે શું આપશો? પાણી આપ્યા બાદ શું આપશો? તો સિમ્પલ વસ્તુ આપણે જોઈએ. સૌથી કે પહેલાં મહેમાન આપણા ઘરે આવે તો પહેલી વસ્તુ શું કરીએ? આપણે હાથ મિલાવીએ, એટલે કે આવકાર આપીએ. બીજી વસ્તુ પાણી આપીએ. થોડોક ટાઈમ પછી આપણે ચા આપીએ, પછી નાસ્તો આપીએ, ને એ પ્રમાણે છે. તો ક્વેશ્ચનમાં શું કીધું છે? ઘરે આવેલા મહેમાનને પાણી આપ્યા બાદ શું આવશો? પાણી આપીને ચા નાસ્તો આપીએ, એનો મતલબ કે ચા. એટલે કે ચાનો આન્સર શું છે? પાણી. એટલે કે આપણે કયો આન્સર ટીક કરવાનો હતો? ઓપ્શન નંબર સી. પછી એમ નથી કે પાણી તો આપેલું જ છે તો પાણી કેમ આપવાનું છે? ક્લિયર છે? એટલે આપવાનું કયું હતું? ચા. પણ ચાને લોકો શું કહેતા છે? પાણી. એટલે કે ઓપ્શન નંબર સી આન્સર આવશે. આગળ જોઈએ. જો કબૂતરને પોપટ, પોપટને બગલો, બગલાને ઊંટ, ઊંટને ભેંસ, ભેંસને કાગડો, કાગડાને ચકલી કહેવાય, તો નીચેનામાંથી સફેદ કોણ? સફેદ કલરની વસ્તુ, સફેદ કલરની વસ્તુ. કબૂતર સફેદ આવી શકે? હા, આવી શકે. એમ કયા કલરનું આવશે? ગ્રે, ભૂખરા કલરનું આવશે, પણ કબૂતર સફેદ આવી શકે. પોપટ તો સફેદ, પોપટ પણ આવી શકે સફેદ કલરનો. એમ તો જનરલ કયો આવશે? લીલા કલર, એટલે કે ગ્રીન. બગલો પ્રોપર સફેદ કલર. ઊંટ તો આવવાનું નથી સફેદ કલર. ભેંસ સફેદ કલર આવવાનું નથી. કાગડો એ પણ નથી આવવાનું. એટલે કે કબૂતર, પોપટ અને બગલો એમાંથી સફેદ કલરની વસ્તુ. તો પહેલી જ વસ્તુ આપણા મગજમાં શું આવશે? સફેદ કલરની વસ્તુ. તો આન્સર આવશે બગલો. એટલે બગલાને લોકો શું કહેતા છે? ઊંટ. એટલે કે ઓપ્શન નંબર સી. આટલું ક્લિયર છે બધાને? આપણે થોડુંક વિચારીને આન્સર આપવાનો છે. આગળ જોઈએ.
લાસ્ટ પેટર્ન છે આપણી કોડિંગ ડીકોડિંગમાં પ્રકાર 10. હવે તમે વિદ્યાર્થી મિત્રો તમે આટલા જ ખાલી પ્રકાર કરી જાય તો એની બહારમાંથી કંઈ જ આવવાનું નથી. બધી જ પેટર્ન આમાં કવર થઈ જતી છે બધી એક્ઝામ માટે, ક્લાસ 3 અને ક્લાસ 1-2 માટે. તો જોઈએ પ્રકાર 10. પ્રકાર 10 કયું છે? તો કન્ડિશનલ કોડિંગ છે, એટલે કે શરતવાળા ક્વેશ્ચન છે. કે લોકોએ આપણને શરત આપી હોય, જો શરત જો ફોલો થતી હોય તો આપણે અંદર એપ્લાય કરવાનું છે, નથી થતું તો એને આપણે મૂકીને જવા દેવાનું છે, કંઈ આપણે છેડવાનું નથી. એટલે કે જે આન્સર આપણો બનતો છે તે જ કરવાનું. ક્લિયર છે? કંઈ બી આપણે બળજબરી કરીને ફોર્સફુલી કરીને બેસાડવાની નથી આપણે. તો જોઈએ ક્વેશ્ચન શું કહેવા માંગે છે. તો ક્વેશ્ચનમાં છે 9. 9ને બી જ કહેતા છે, 2નું વી, 1નું એમ, 7નું એલ, 5નું ડી, 3નું પી, 6નું એ, 4નું એફ, 8નું આર. એટલે કે સિમ્પલ છે કે જે બી નંબર છે તે નંબરનું શું આપેલું છે? મૂળાક્ષર. નંબરના બધા ABCD આપેલા છે, આલ્ફાબેટ આપેલા છે. તો જોઈએ શરત કઈ લખેલી છે. તો શરતને આપણે બાજુમાં શોર્ટમાં લખી નાખીએ કે બધી વખત શરત વાંચવાનો કંઈ મતલબ નથી. આપણને જે પ્રમાણે ખ્યાલ આવે તે પ્રમાણે બાજુમાં શરત લખવાની છે. તો પહેલી શરત જોઈએ. પહેલી શરત શું લખેલી હતી? જો શબ્દનો પ્રથમ અને અંતિમ મૂળાક્ષર, એટલે કે પહેલાં તો વાત કોની કરતા છે? પહેલું અને છેલ્લું. તો લખી દઉં ફર્સ્ટ કન્ડિશન, પહેલું અને છેલ્લું, એટલે કે ફર્સ્ટ અને લાસ્ટ, પહેલું અને છેલ્લું. તો પહેલું ને છેલ્લી વસ્તુ શું હોવી જોઈએ? બેકી સંખ્યા. એટલે પહેલી સંખ્યા પણ બેકી હોવી જોઈએ અને છેલ્લી સંખ્યા પણ શું હોવી જોઈએ? બેકી. તો ત્યારે શું કરવાનું છે? બંનેના કોડ. બંનેના કોડ એટલે કોની વાત કરતા છે? પહેલું અને છેલ્લું. વાત કોની કરતા હતા? પહેલું ને છેલ્લું શું થવું જોઈએ? બેકી સંખ્યા. બેકી સંખ્યા બધાને જ ખબર છે. કઈ સંખ્યા બેકી કહી શકાય? તો છેલ્લે કઈ વસ્તુ આવે? 2, 4, 6, 8 અને 0. તો તે સંખ્યા કઈ કહેવાય? બેકી સંખ્યા. 1, 3, 5, 7 અને 9. તે બધી કઈ સંખ્યા થઈ ગઈ? એકી સંખ્યા. આ તો ખ્યાલ જ છે બધાને, એકી અને બેકી વાળું. તો પહેલી અને છેલ્લી સંખ્યા કઈ હોવી જોઈએ? બેકી સંખ્યા. તો ત્યારે આપણે શું કરવાનું છે? તો બંનેના કોડ શું લખવાના છે? પહેલા નંબરના કોડ પ્રમાણે કરવું. એટલે પહેલો જે નંબર છે ને તેનો આન્સર આપણે ક્યાં મૂકવાનો? પહેલા પણ મૂકવાનો અને છેલ્લે પણ મૂકવાનો. તો લખી દઉં. તો પહેલાનો આન્સર આપણે 2 જગ્યાએ લખવાનો. જો ગુજરાતીમાં લખીએ તો વધારે ખ્યાલ આવે. પ્રથમ અને અંતિમ, પહેલું અને છેલ્લું, તે શું હોવી જોઈએ? બેકી સંખ્યા હોવી જોઈએ. તો આપણો આન્સર કયો લખવાનો? પહેલો નંબર લખવાનો. એટલે પહેલા નંબરનો જે પણ આપણો આન્સર આવતો હોય તે આપણે લખવાનું છે બંને જગ્યા પર. આટલું ક્લિયર છે? બીજી કન્ડિશન જોઈએ. બીજી કન્ડિશનમાં કઈ રીતે લખેલું છે? જો શબ્દનો પ્રથમ અને અંતિમ મૂળાક્ષર એકી સંખ્યા હોય, એટલે કે પહેલું પણ એકી સંખ્યા અને છેલ્લું પણ એકી સંખ્યા, તો ત્યારે શું કરવાનું છે? બંનેના કોડ, એટલે કે પહેલા અને છેલ્લા બંનેના કોડ. તો બંનેના કોડ કયા લખવાના છે? છેલ્લા નંબરના કોડ પ્રમાણે લખવા. એટલે કે કયો લખવાનું હતું? અંતિમ, છેલ્લું. આટલું ક્લિયર છે? જો બેકી આવે તો પહેલું, એકી આવે તો છેલ્લું, એવું કહેતા છે. સિમ્પલમાં સિમ્પલ. તો જોઈએ ક્વેશ્ચન કયો છે. તો ક્વેશ્ચનમાં લખેલું છે 5, 6, 2, 1, 8 અને 3. 5, 6, 2, 1, 8, 3. તો જોઈએ 5. 5નો આન્સર શું છે? 5નું છે ડી, 6નું એ, 6નું થઈ ગયું એ, 2નું વી, 1નું થઈ ગયું એમ, 8નું થઈ ગયું આર, 3નું થઈ ગયું પી. હવે 5. હવે 5 કયો નંબર છે? 5 નંબર. તો 5 થશે એકી સંખ્યા. 3 કઈ સંખ્યા થશે? એકી સંખ્યા. તો એકી સંખ્યા આવે ત્યારે આપણે શું કરવાનું છે? છેલ્લું. હવે છેલ્લા પર કોણ છે? છેલ્લા પર 3. હવે 3નો આન્સર કયો છે? પી. એટલે જે એકી સંખ્યાનો આન્સર છે ને પી, તે આપણે પહેલા પર પણ લખવાનું છે અને છેલ્લા પર પણ લખવાનું છે. તો એટલે ડી કાઢી નાખવાનું, એટલે સિમ્પલ શું લખી દો? પી. એટલે તો પી આપેલું જ છે, તો બાકીના બધા એમ જ. એટલે આન્સર કયો બની ગયો આપણો? PAVMRP. PAVMRP એટલે કે ઓપ્શન નંબર એ. આટલું ક્લિયર છે બધાને? જો બેકી સંખ્યા હોય તો પહેલું, એકી સંખ્યા હોય તો છેલ્લું. તો જોઈએ બીજો ક્વેશ્ચન. બેકી સંખ્યા હોય તો પહેલું અને એકી સંખ્યા હોય તો છેલ્લું.
તો જોઈએ ક્વેશ્ચન કયો છે. તો ક્વેશ્ચનમાં આપેલું છે 8, 1, 2, 3, 5 અને 4. તો 8નો આન્સર કયો છે? 8નો આન્સર થતો છે આર. 1નું કયું થઈ ગયું? એમ. 2નું વી. 3નું પી. 5નું ડી. 4નું એફ. પહેલાં આપણે જે પણ કોડ બનતો છે તે લખી નાખવાનો છે. હવે જોઈએ કે કન્ડિશન કઈ એપ્લાય થાય છે. તો 8. હવે 8 કયો નંબર છે? 8 કઈ સંખ્યા છે? તો 8 થશે બેકી સંખ્યા. 4 કઈ સંખ્યા થશે? એ પણ બેકી. તો બેકી સંખ્યા છે ત્યારે આપણે શું કરવાનું છે? પહેલાંનો આન્સર બે જગ્યા પર લખવાનું છે. તો પહેલાં પર કોણ છે? 8. 8નો આન્સર શું છે? આર. તો આર આટલે પણ લખવાનું, આર આટલે પણ લખવાનું. હવે તમને એવા ક્વેશ્ચન થશે કે આ કામ શેમાં આવશે? તો જો આ સિક્યોરિટી માટે યુઝ થશે. કેમ? સિમ્પલ છે. 8નું મેં એક વખત આર લખું, 2 વખત આર લખું, 3 વખત આર લખું, તો સામેવાળા પર્સનને ખબર પડી જાય કે 8નું આર થતું છે. પણ જો આપણા ક્વેશ્ચનમાં ચેન્જ થઈ ગયું છે, જુઓ આપણા ક્વેશ્ચનમાં 8નું શું થઈ ગયું? આર. 4નું શું થઈ ગયું? આર. 8નું પણ આર થઈ ગયું અને 4નું પણ આર થઈ ગયું. સામેવાળો પર્સન કન્ફ્યુઝ થઈ જાય કે અત્યાર સુધી તો એ લોકો 8માં આર લખતા હતા, હવે એફમાં પણ આર લખતા છે ને એમ, એટલે કે 4માં પણ આર લખતા છે ને એમ. ક્લિયર છે? પણ પેટર્ન કોને ખબર હોય? કે જેના શરત ખબર હોય તેને. તો આન્સર કયો બનતો હતો? આર આર વાળું. એટલે આ ઓપ્શન તો નીકળી ગયું, આ ઓપ્શન નીકળી ગયું. આ બેમાંથી એક આન્સર છે. આર એમ વી પીડીઆર. આર એમ વી પીડીઆર એટલે કે ઓપ્શન નંબર સી. આર એમ વી ડીપીઆર છે એટલે કે ઓપ્શન આવવાનું નથી. ક્લિયર છે? આગળનો ક્વેશ્ચન જોઈએ. બેકીમાં શું કરવાનું છે? પ્રથમ અને એકીમાં કરવાનું છે છેલ્લું. તો જોઈએ ક્વેશ્ચન કયો પૂછેલો છે આપણને? ક્વેશ્ચનમાં છે 7, 3, 4, 1, 9, 2. 7નો આન્સર છે એલ. 3નું પી. 4નું એફ. 1નું એમ. 9નું થતું છે બી. 2નું થતું છે વી. હવે જોઈએ 7 કયો નંબર છે? તો 7 થશે એકી સંખ્યા. 2 કયો નંબર છે? 2 થશે બેકી સંખ્યા. હવે પહેલો નંબર એકી અને છેલ્લો નંબર બેકી એવી કન્ડિશન આપણી પાસે છે? ના, નથી. એનો મતલબ કે આપણે કંઈ પણ વસ્તુ કરવાની નથી, કે જે પણ બન્યો છે તે જ આપણો આન્સર. એલ પી એફ આ કેન્સલ. એલ પી એ, એલ પી એફ એમ બી વી આ કેન્સલ. એલ પી એફ એમ બી વી એટલે કે ઓપ્શન નંબર ડી. ક્લિયર છે બધાને? શરત જો આવે તો આપણે એપ્લાય કરવાની છે, ન આવે તો એપ્લાય કરવાની નથી. આગળનો ક્વેશ્ચન જોઈએ. 5, 1, 3, 4, 9, 6, 8, 2 અને 7. તેના આન્સર કયા આપેલા છે? પી, એ, કે, પર્સન્ટેજ, આર, @ ડી, સી અને એમ. એટલે કે 5નું પી થતું છે, 1નું એ થતું છે, 6નું @ થતું છે અને 7નું એમ. આપણી પાસે શરત કઈ છે? 3 શરત છે આપણી પાસે, 3 કન્ડિશન છે. તો પેલા કન્ડિશન જોઈ લઈએ. કન્ડિશનમાં શું લખેલું છે? તો કન્ડિશનમાં જોઈએ, જો પ્રથમ અંક એકી સંખ્યા અને અંતિમ અંક બેકી સંખ્યા, એટલે પ્રથમ એકી અને છેલ્લું કયું? બેકી. લખી દે. પ્રથમ એકી સંખ્યા અને છેલ્લે બેકી સંખ્યા હોય તો ત્યારે શું કરવાનું છે? બંને અંકના કોડ. બંને અંકના કોડ એટલે વાત કોની કરતા હતા? પહેલું અને છેલ્લું. પહેલું અને છેલ્લુંની વાત કરતા હતા ને એમ. જો પ્રથમ અને અંતિમ અંક, તો તેમાં આપણે શું કરવાનું છે? ફેરવવાનું છે એને ખાલી. એટલે પહેલું ને છેલ્લું ફેરવવાનું છે. આખા જવાબ નથી ફેરવવાનું. તો સિમ્પલમાં એટલે શું લખી દઉં? ફેરવવું. તો ફેરવવાનું કોને છે? ખાલી પહેલું છેલ્લું. એટલે કે આ પ્રમાણે છે, જુઓ 1, 2, 3, 4, 5. તો આપણે કઈ વસ્તુ ફેરવવાની છે? ખાલી પહેલું અને છેલ્લું. એટલે કે 1 અને 5ને ફેરવવાનું છે. તો 1 ને 5 ફરીને શું થઈ ગયા? 5 અને 1. બાકીના બધા એમ જ. તે પ્રમાણે 25 શું થઈ ગયું? 52. 78 તો 87. ફેરવી નાખવાનું છે ને ખાલી એમ. સિમ્પલ છે. હવે મેથ્સમાં બીજી વસ્તુ આવે, ઇન્વર્સ એટલે કે વ્યસ્ત કરવું. આ તો શું હતું? સિમ્પલ. રિવર્સ કરવું, ક્યાં તો ઇન્ટરચેન્જ કરવું, ક્યાં તો એક્સચેન્જ કરવું. તો બીજી વસ્તુ મેથ્સમાં કયું આવે? વ્યસ્ત સંખ્યા કરીએ તો એક્સ. એક્સનું ઇન્વર્સ શું આવે? 1/x. 1ના નીચે લખવાનું છે. સિમ્પલ. 5નું વ્યસ્ત 1/5. એટલે આ તો વ્યસ્ત હતું ને આ તો સિમ્પલ શું કરવાનું છે? ઊંધું કરવું છે, રિવર્સ કરવાનું છે ને. તો કન્ડિશન કઈ હતી? પહેલી અને છેલ્લી પહેલી સંખ્યા એકી
અને છેલ્લી સંખ્યા બેકી. તો ત્યારે આપણે સિમ્પલ શું કરવાનું છે, એને ફેરવી નાખવાનું છે, ખાલી પહેલું ને છેલ્લું ફેરવી નાખવાનું છે. આગળ પ્રથમ સંખ્યા એકી અને અંતિમ સંખ્યા, પ્રથમ સંખ્યા બેકી અને અંતિમ સંખ્યા બેકી. એનો મતલબ કે બંને બેકી સંખ્યા, ઇવન નંબર લખી દેવા. એટલે આ પણ બેકી અને આ પણ બેકી. તો ત્યારે શું કરવાનું છે, તો બંનેના અંક એટલે પહેલા ને છેલ્લા, તો આપણે સિમ્પલ શું કરવાનું છે, પૂંદડી મૂકવાની છે. આગળ ત્રીજી કન્ડિશન જોઈએ. જો પ્રથમ અંક એકી સંખ્યા અને અંતિમ અંક એકી સંખ્યા, તો ત્યારે શું કરવાનું છે, બંનેના અંકના જવાબ એટલે કે પહેલું ને છેલ્લું જગ્યા પર આપણે સિમ્પલ શું મૂકવાનું હતું, ડોલર. આટલું ક્લિયર છે બધાને? એમ તો કન્ડિશન ઉપર લખેલી જ છે. તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન. તો આપણે ક્વેશ્ચનમાં કઈ વસ્તુ શોધવાની છે, તો શોધવાનું છે 6, 1, 6, 7, 1, 2, 5 અને 4. તો 6નો જવાબ છે @ 7, 7નું થઈ ગયું M, 1, 1નું થઈ ગયું A, 2, 2નું થઈ ગયું C, 5, 5નું થઈ ગયું P, 4, 4નો આન્સર આવશે %. આ પ્રમાણે. હવે આપણે ખાલી ચેક કરીએ કે વાત કોની કરતા હતા, પહેલું અને છેલ્લું. તો 6 કઈ સંખ્યા છે, 6 છે બેકી સંખ્યા, ઇવન નંબર છે. અને 4 પણ બેકી સંખ્યા છે, એટલે કઈ કન્ડિશન લાગશે આપણી, સેકન્ડ વાળી. તો બે બેકી સંખ્યા હોય ત્યારે શું કરવાનું, પહેલું ને છેલ્લું બેકી સંખ્યા હોય તો આન્સર કેવો લખવાનું છે, ફૂંદડી મૂકવાની છે ખાલી. એટલે આટલે પણ શું મૂકી દેમ, ફૂંદડી, આટલે મૂકી દેમ ફૂંદડી. હવે તમને લાગશે કે આ ક્વેશ્ચન કામ શેમાં લાગશે, તો જોઈ લો 6નું @ થતું હતું, 6નું @ તો ચેન્જ થઈને મલ્ટિપ્લિકેશન થઈ ગયું. 4નું % થતું હતું, એનું પણ શું થઈ ગયું, મલ્ટિપ્લિકેશન. સામેવાળો કન્ફ્યુઝ થઈ જાય કે અમુકમાં @ લખતા છે, અમુકમાં % લખતા છે, અમુકમાં ફૂંદડી લખતા છે. ખ્યાલ આવ્યો બધાને? તો બાકીનું બધું એમ જ, MACP. એટલે કયો આન્સર આવશે, પહેલું ને છેલ્લું મલ્ટિપ્લિકેશન વાળો આન્સર હતો MACP, એટલે કે ઓપ્શન નંબર C. આટલું ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આગળ જોઈએ બીજો ક્વેશ્ચન. તો એમાં આપણે શોધવાનું છે 8, 1, 3, 4, 6 અને 9. તો આપણે ડાયરેક્ટ આન્સર લખી નાખીએ. 8નો આન્સર શું છે, D. 1નો આન્સર શું છે, A. 3 K. 4 %, 6 @ 9નું થતું હતું R. હવે સિમ્પલ છે. 8 કેવો નંબર છે, 8 કઈ સંખ્યા છે, તો 8 છે બેકી સંખ્યા. 9 કઈ સંખ્યા છે, 9 છે એકી સંખ્યા. હવે પહેલું બેકી અને છેલ્લું એકી તેવી કન્ડિશન ખબર છે આપણને, પહેલું બેકી છેલ્લું એકી? ના, એવી તો આપણી પાસે કોઈ કન્ડિશન જ નથી. એનો મતલબ કે આપણે ફોર્સફુલી કન્ડિશન એપ્લાય કરવાની નથી. એટલે કે જે બન્યું છે તે આપણો આન્સર DAK. 3 હતું DAK. આ કેન્સલ, DAK કેન્સલ. એટલે આન્સર કયો હતો, DAK % @ R, એટલે કે ઓપ્શન નંબર B. આ ખબર પડી બધાને? જો કન્ડિશન નથી આવતી તો આપણે એને એપ્લાય કરવાનું નથી. આગળનો ક્વેશ્ચન જોઈએ. આગળમાં છે 7, 9, 4, 8, 2 અને 1. તો આન્સર લખી નાખીએ. પહેલાં 7નું M, 9, 9નું R, 4 %, 8 D, 2, 2નું થઈ ગયું C, 1, 1નું થઈ ગયું A. હવે જોઈએ 7 કઈ સંખ્યા છે, એકી સંખ્યા છે. 7 એકી સંખ્યા. 1 કઈ સંખ્યા છે, એ પણ થઈ ગઈ એકી સંખ્યા. હવે જો ત્રીજી કન્ડિશન, પ્રથમ પણ એકી સંખ્યા અને અંતિમ પણ એકી સંખ્યા. તો ત્યારે આપણે શું કરવાનું છે, બંનેના અંકના કોડને સિમ્પલ આપણે શું લખવાનું છે, ડોલર. એનો મતલબ કે આટલે સિમ્પલ શું લખી દે, ડોલર. આટલે પણ શું લખી દે, છેલ્લે ડોલર. વચ્ચેનું R, %, D અને C એમ જ રહેશે. આટલું ક્લિયર છે? $2 વાળું ઓપ્શન, એટલે કે $2 વાળું ઓપ્શન શોધવાનું છે ખાલી, એટલે કે ઓપ્શન નંબર D. $2 R % DC, R % DC. આટલું ખ્યાલ આવ્યો બધાને? તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 5, 9, 1, 4, 2 અને 6. 5, 9, 1, 4, 2 અને 6. તો જોઈ લઈએ. 5નો જવાબ શું છે, P. 9 R, 1 A, 4 %, 2 C, 6નું આપેલું છે @. હવે 5 કઈ સંખ્યા છે, 5 છે એકી સંખ્યા.
અને 6 કઈ સંખ્યા છે? બેકી સંખ્યા. હવે કન્ડિશન છે આપણી પાસે તો છે જો પ્રથમ અંક એકી અને અંતિમ અંક બેકી. તો આપણે શું કરવાનું છે? બંને અંકના કોડને ફેરવવું. મતલબ કે પહેલું અને છેલ્લું શું કરવાનું છે? સિમ્પલ ઊંધું. તો પી એટ ધ રેટ ઊંધું શું કરી નાખવું? @p. બાકીના RA%C ને આપણે શું લખવાનું છે? સિમ્પલ એમ જ લખવાનું છે. એટલે આપણો આન્સર કયો આવી ગયો? 2 વાળો આન્સર. @RA%C ને P વાળો આન્સર. @RA આ કેન્સલ. @AR છે આ કેન્સલ. એટલે કે %CP એટલે કે ઓપ્શન નંબર E. આટલું ક્લિયર છે બધાને? બધા ટાઈપના આપણે ક્વેશ્ચન જોઈ લીધા કે બધી એમાં કન્ડિશન ફોલો થતી હતી. એકમાં ફોલો ન પણ થતી હતી. તો આટલે આજના લેક્ચર ઓવર થાય છે. તો મને આશા છે કે બધાને ખ્યાલ આવ્યો હશે, મજા આવી હશે બધાને. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સોલ્વ કરવાના છે પ્રીવિયસ યર ક્વેશ્ચન. બધી એક્ઝામમાંથી આપણે પૂછાઈ ગયા છે તેવા ક્વેશ્ચન. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળતા રહીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.